અરવલ્લીના વાતાવરણમાં પલટા સાથે વરસાદ વરસ્યો છે। માલપુર મેઘરજમાં કમોસમી વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી ખેતી પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ઘઉં અને બટાકાના પાકમાં રોગ આવી શકે છે। જિલ્લામાં 80,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સમીર બલોચ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સમીર, કમોસમી વરસાદને પગલે ખેતી પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, શું વિગત? બિલકુલ ધરતી, આજે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને માલપુર સહિતના જે પંથકનો વિસ્તાર છે ત્યાં કમોસમી વરસાદ વરસ્યો હતો અને કમોસમી વરસાદ વરસવાના કારણે ખેડૂતોની ખેતીના પાકમાં નુકસાન થવાની ભીતિ છે, કારણ કે ખેડૂતોએ શિયાળુ પાકનું જે વાવેતર છે તેમાં 80,000 હેક્ટર જમીનમાં બટાકા અને ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે। પહેલેથી જ જે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, પવનોના કારણે ઘઉંનો પાક આડો પડી જવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે આજે સવારે એકાએક કમોસમી વરસાદ વરસવાના કારણે જે બટાકા અને ઘઉંનો પાક છે તેને નુકસાન થવાની ભીતિના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। જી ધરતી। જી સમીર, વિગત બદલ આપનો આભાર।